કચ્છમાં હવે કાચું સોનું બનીને મેઘરાજા વરસી રહ્યા છે અને ઉત્તર ગુજરાત પર અત્યારે ઓવારણા કરી રહ્યા છે, ઓળઘોળ થઈ રહ્યા છે। આજે 146 તાલુકામાં વરસાદ વરસ્યો। 6 વાગ્યા સુધીનો આંકડો છે અને અબડાસામાં સૌથી વધારે 4.3 ઇંચ વરસાદ પડ્યો છે। સૌથી વધારે અબડાસામાં આજે વરસાદ વરસ્યો છે અને પાટણના સરસ્વતીમાં અત્યાર સુધીમાં સૂકા ભટ્ટ રહેલા પાટણમાં પણ આજે મેઘરાજા મહેરબાન થયા। 3.7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। પાટણ તાલુકામાં 3.1 ઇંચ, બનાસકાંઠાના ભાભર, ડીસા અને ધાનેરામાં પણ આજે વરસાદ રહ્યો અને ભાભરમાં 2.7 ઇંચ વરસાદ પડ્યો છે। પાટણના સાંતલપુરમાં 2.5 ઇંચ, કચ્છના માંડવીમાં 2.4 ઇંચ અને 10 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે, જ્યારે 25 તાલુકાઓમાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ આજના દિવસમાં નોંધાયો છે। અને ગુજરાતમાં વરસાદની અલગ અલગ તસવીરો મારે તમને બતાવી છે અને ગુજરાતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આજે ઝરમર વરસાદ રહ્યો છે, પરંતુ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આજે સૌથી સારો વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્રના પણ કેટલાક ભાગો છે કે જ્યાં આજે વહેલી સવારથી વરસાદ રહ્યો, પરંતુ અલગ અલગ તસવીરો મેં તમને બતાવી રહ્યા છે। પાટણનો સરસ્વતી તાલુકો, સાંતલપુર, બનાસકાંઠાનું પાલનપુર, પાલનપુરની સાથે સાથે ડીસા, લાખણી, કચ્છ અને કચ્છની સાથે સાથે નખત્રાણા અને આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ રહ્યો। સાથે જ મહેસાણામાં પણ આજે વરસાદી માહોલ છે। દ્વારકામાં પણ આજે ઝરમર વરસાદ પડ્યો છે અને સાથે સાથે ખંભાળિયામાં પણ મેઘરાજા આજે ફરી એકવાર એન્ટ્રી કરી છે। અલગ અલગ તસવીરો આજના દિવસની મેઘરાજાની છે। અને હવે વાત કચ્છની કરવી છે। કચ્છમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ છે। માંડવી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં આજે પાણી ભરાયા છે। બજારોમાં પાણી ભરાતા નદી જેવા દ્રશ્યો આજે તમે જોઈ રહ્યા છો। આ કચ્છના માંડવીના દ્રશ્યો છે। જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે। માંડવી તેમજ આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને એના કારણે બજારોમાંથી પાણીનો પ્રવાહ ધસમસતો નીકળતો હોય તેવો જોવા મળી રહ્યો છે। અને અબડાસા તાલુકો કચ્છનો કે જ્યાં આજે સૌથી વધારે વરસાદ નોંધાયો છે। અબડાસાની આ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે અબડાસામાં આજે સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ઠેર ઠેર વરસાદ પડ્યો, ગામડાઓ તરબોળ થઈ રહ્યા છે। નલિયા, કોઠારા, વરાળિયા અને તેરામાં વરસાદ પડ્યો છે। ગ્રામ્યમાં અનેક નાની મોટી નદીઓમાં નવા નીર આવ્યા છે। એની સાથે સાથે શહેરોમાં પણ જે પાણીનો પ્રવાહ નીકળી રહ્યો છે તે ધસમસતો જોવા મળી રહ્યો છે। કચ્છમાં ધોધમાર વરસાદની આ વાત છે। હવામાન વિભાગની આગાહી થઈ રહી છે અને એ જ મુજબ હવે કચ્છમાં પણ ખૂબ લાંબા સમય પછી હરિયાળું કચ્છ બને તેવા પ્રયાસો મેઘરાજા કરી રહ્યા છે, કારણ કે કચ્છ અત્યાર સુધીમાં સુખી મરુભૂમિ કહેવાતી હતી, પરંતુ હવે મેઘરાજાએ પેટર્ન બદલી છે અને કચ્છમાં સૌથી સારો વરસાદ પડી રહ્યો છે। અને હવે વાત દ્વારકાની કરવી છે। દ્વારકામાં પણ મેઘરાજાએ હેલી બોલાવી છે, કારણ કે લગાતાર એક પણ દિવસ એવો નથી જતો કે જ્યાં વરસાદ અહીંયા ન નોંધાયો હોય। કલ્યાણપુરની આ તસવીરો છે। કલ્યાણપુરમાં રસ્તા પર કેવા પાણી ભરાઈ ચૂક્યા છે। રાવલ ગામથી કલ્યાણપુરના રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મુખ્ય રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા છે। વરસાદમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો અને એના કારણે આ પાણી ભરાયેલા રસ્તા વચ્ચોવચ્ચ જોવા મળ્યા છે। કલ્યાણપુરમાં ભારે વરસાદથી હાલાકી સામે આવી છે। જામ રાવલ કલ્યાણપુર માર્ગ છે જ્યાં પાણી ફરી વળ્યા છે। ઉપરવાસમાં વરસાદના કારણે સાની ડેમમાં પાણીની આવક થઈ અને સાની ડેમમાં મોટા પ્રમાણમાં પાણી છોડાયું છે। સૂર્યાવદર પાસે પુલ પર પાણી ફરી વળ્યા છે। અને હવે વાત બનાસકાંઠાની કરવી છે। બનાસકાંઠાનું લાખણી કે જે આ સિઝનમાં પણ તરબોળ રહ્યું છે। લાખણીમાં આજે પણ ધોધમાર વરસાદ પડ્યો છે। લાખણીની બજારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। લાખણીમાં આજે ભારે વરસાદ પડ્યો, જનજીવન ખોરવાય એવો વરસાદ આ શહેરી વિસ્તારમાં, પરંતુ અન્નદાતા મલકાતો હરખાતો નજરે પડી રહ્યો છે, કારણ કે આ લાખણી છે અને અહીંયા પણ મેઘરાજાની તાતી જરૂર હતી। આગથળા, જેતળા સહિતના ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ પડ્યો છે। ખેતરો તરબોળ થઈ ચૂક્યા છે અને આ લાખણીની બજારોમાંથી રિક્ષા અડધી ડૂબેલી હાલતમાં આપણે જોઈ શકીએ છીએ અને આ જ દ્રશ્યો જોઈને આસપાસના વિસ્તારના ખેડૂતો પણ ખુશ થઈ રહ્યા છે। અને હવે વાત પાટણની કરવી છે। પાટણ પણ અત્યાર સુધીમાં સૂકું રહ્યું અને હવે મેઘરાજા છેલ્લા 2-3 દિવસથી અહીંયા ઝડી વરસાવી રહ્યા છે। પાટણમાં ધોધમાર વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને અડધા ડૂબેલા ટાયર વચ્ચે વાહન ચાલકો અહીંથી નીકળી રહ્યા છે। રાધનપુર સિવિલ હોસ્પિટલની કમ્પાઉન્ડની બહાર પાણી ભરાયેલા છે। અહીંયા દર્દીઓને હાલાકી ભોગવવી પડી છે, પરંતુ આસપાસના ખેડૂતો ખુશ છે। આ વરસાદના કારણે, આ તંત્રની અનાવટના કારણે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે, જેના કારણે દર્દીઓ અહીંયા મુશ્કેલીમાં મુકાયા હતા। પાટણની આ તસવીરો અલગ અલગ અમે તમને બતાવી રહ્યા છીએ।
પાટણ શહેરમાં પણ આજે ઠેર ઠેર પાણી ભરાયા હતા। લોકો પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા। પદ્મનાભ વિસ્તારમાં 5 ગામને જોડતા રોડ પર પાણી ફરી વળ્યું। વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી, પરંતુ નીચાણવાળા વિસ્તારો છે જ્યાં કમરસમાં પાણી ભરાયા હતા। પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ શહેરમાં હવામાં ઉડતા નજરે પડ્યા, પરંતુ ખેડૂતો ખુશ છે। ખેતરોમાં પાણી આવ્યા છે, ભૂસ્તર ઉપર આવી રહ્યું છે અને એના જ કારણે લોકોને આનંદની લાગણી જોવા મળી રહી છે। ભરૂચની આ તસવીર, ભરૂચના આમોદમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો। આમોદના અનેક વિસ્તારોમાં આજે વરસાદ રહ્યો છે। બજારોમાં વરસાદી પાણી ભરાયા હતા, બજારમાંથી પાણી ભરાતા લોકોને હાલાકી પડી। આમોદની આ તસવીર છે, ભરૂચનું આમોદ, જ્યાં આજે વરસાદ નોંધાયો છે। ઝરમર ઝરમર વરસાદ વરસે છે, ક્યાંક મન મૂકીને વરસે છે અને આ બધાની વચ્ચે જ્યારે આગાહી આવે છે તો ખેડૂતો સૌથી વધારે ખુશ થાય છે। આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે। ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વારો ઉત્તર ગુજરાતનો છે। બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી થઈ છે। સાબરકાંઠા હોય કે પછી ભરૂચ અને સુરતમાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે। આ બંને જિલ્લાઓ વરસાદથી અત્યાર સુધીમાં પ્રભાવિત રહ્યા છે, પરંતુ उत्तर गुजरात અત્યાર સુધીમાં કોરો રહ્યો અને હવે સારા એવા વરસાદની આગાહી થઈ રહી છે। ऑरेंज अलर्ट और साथ में वेरी हेवी रेनफॉल की वार्निंग है। वो डिस्ट्रिक्ट है बनासकांठा, पाटन, महसाना, साबरकांठा, भरूच, सूरत, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली, और इसके अलावा जो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात रीजन के, वहाँ पे। અને વાત પાટણની કરવી છે। પાટણમાં ફરી એકવાર સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી। પદ્મનાભ વિસ્તારમાં કેનાલમાં ગાબડું પડ્યું હતું, ઓવરફ્લો થઈ ગઈ હતી અને ત્યારબાદ ગાબડું પડ્યું। અનેક જગ્યાએ પાણી ભરાયા હતા। સંદેશ ન્યૂઝે અહેવાલ બતાવ્યો અને ત્યારબાદ સિંચાઈ વિભાગ અને પાલિકાનું તંત્ર ધંધે લાગ્યું અને તાત્કાલિક રાજનગર તેમજ પદ્મનાભ વિસ્તારમાં નીકળતી કેનાલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું, જેની તસવીરો તમે ટીવી પર જોઈ રહ્યા છો। અને ધોધમાર વરસાદ પડે ત્યારબાદ તંત્રનો મેકઅપ ધોવાય અને સાથે સાથે ભ્રષ્ટાચાર પણ ઉઘાડો પડતો હોય છે। દાહોદની એ તસવીર સામે આવી છે કે જ્યાં કોઝવે તૂટ્યો છે। લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો આ કોઝવે તૂટી ગયો છે। મુનખોસલાથી હોળી પીપળાને જોડતો આ કોઝવે છે, જે તૂટતા 4 થી 5 ગામોનો સંપર્ક તૂટ્યો છે। હલકી ગુણવત્તાનું કામ થયાનો સ્થાનિક લોકો આરોપ લગાવી રહ્યા છે। કોઝવે તૂટતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। 2 થી 3 દિવસમાં 3 જેટલા નવા બનાવેલા કોઝવે તૂટ્યા છે। અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે પગલાં લેવાની માંગ થઈ રહી છે। સ્થાનિક લોકો કંટાળી ચૂક્યા છે આ વાતથી, કારણ કે વારંવાર આ પ્રકારની ઘટનાઓ ગામડાઓમાં સર્જાય છે અને એના કારણે થાય છે એકથી બીજા ગામ જવાનો રસ્તો બંધ। ઉનાળામાં પાકાપાઈ કામ ના લીધું તો પછી પાછું પડી ગયું કે હવે આ સમસ્યા આવી કે માસણ નદી હમણાં આવી ગઈ તો પછી રાતનું પછી પાછું તૂટી ગયું। તો હવે મુનખોસલા એક ત્યાંથી અહીંથી નિશાળે જવા છોકરાઓને જવા આવવાની તકલીફ વધારે રહે। અને ગુજરાતમાં મલાઈ વગર કોઈ કામ નથી થતું, એ ચોરે ને ચોટે ચર્ચા છે। અને આ બધાની વચ્ચે સુરતની મેટ્રોની એ તસવીર સામે આવી કે જેમાં બેદરકારી ઉડીને આંખે વળગી રહી છે। તિરાડ પડી ગઈ સ્પાનમાં અને થોડો સ્પાન નમી ગયો। એ તસવીર અમે તમને બતાવી રહ્યા છીએ કે સારોલી પાસે સ્પાન નમી ગયો। સુરતના મેટ્રોની આ કામગીરી હતી કે જ્યાં બેદરકારી ઉડીને આંખે વળગી હતી। સારોલી પાસેનો આ બનાવ છે કે મેટ્રોના સ્પાનમાં તિરાડ પડી ગઈ અને એવી તિરાડ, જો વિચાર કરો કે આ જ કામ હતું જે અસલી કામ બનાવવાની તૈયારી હતી, અહીંથી મેટ્રો દોડવાની હતી। વિચારો કે કોઈ નીચેથી પસાર થતું હોત તો શું સ્થિતિ થાત? વિચારો કે આ જ સ્પાનને મંજૂર રાખીને એના પર મેટ્રો દોડાવી દેવામાં આવી હોત તો શું થાત? આ તમામ સવાલો ઉઠી રહ્યા છે અને સાથે સાથે બેદરકારીના પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે કે કોની બેદરકારીથી આ પ્રકારની ગંભીર લાપરવાહી થઈ, કોની બેદરકારીથી આમાં ઉડીને આંખે વળગે તેવી ભ્રષ્ટાચારની બૂ આવવા લાગી। अभी तो ताजेतर में आज आप देख सकते हो कि मेट्रो का जो कार्य हुआ है, उस कार्य के अंदर अभी तो मेट्रो चालू भी नहीं हुई है, उसके पहले ही आज भारतीय जनता पार्टी का भ्रष्टाचार सामने आ गया है। गुजरात के, पूरे भारत देश के अंदर और गुजरात के अंदर बहुत सारे ऐसे कांड हुए हैं कि राजकोट में अग्निकांड हुआ, मोरबी के अंदर कांड हुआ, उसके बाद में तक्षशिला कांड हुआ, और आज आप देख सकते हो कि इन लोगों ने, भारतीय जनता पार्टी वालों ने कई लोगों को, इनके ही मड़तरिया नेताओं को ये टेंडर पास करा के इन लोगों ने दिया है और आज ये विकास का कार्य सामने लोगों के आया है। મેટ્રો રેલ કોર્પોરેશનના જે ઇજારદારો છે એ ભારતીય જનતા પાર્ટીના મોટા ધંધાના ઇજારદારો છે।
ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમને પોતાના જમાઈ સમજે છે અને આ જમાઈ રાજ શાસનને કારણે એ તંત્રને પોતાના ખિસ્સામાં લઈને ચાલે છે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ નીતિને કારણે કામની ગુણવત્તા સરભર જે સારી રહેવી જોઈએ રહેતી નથી. એનો આશીર્વાદ જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં કોલ ચાલુ હતો. તે દરમિયાન અમારા લિંબાયત ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર શ્રી છે મોડ સાહેબ છે એમના પર કોલ મળેલ ચાલુ કોલમાં કે આપણે જે હોસ્પિટલ છે આપણે ભરત કેન્સર હોસ્પિટલ એની સામે આપણે મેટ્રોનો બ્રિજ તૂટી પડ્યો છે એવો કોઈ મેસેજ આવ્યો હતો. તો સાહેબ શ્રી દ્વારા કંટ્રોલમાં જાણ કરતાં તાત્કાલિક ઘટના સ્થળેથી આપણું ફાયર ટેન્ડરના સ્ટાફ સહિત હું પાઠવી આવ્યા હતા. તાત્કાલિક પર તિરાડ પડી છે, કોઈ ચિંતાનું કારણ નથી, પણ એ આગળ મોટો અકસ્માત ના થાય એના માટે થઈને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેમાં કડોદરા રોડથી જે સુરત શહેરમાં આવવાનો જે રસ્તો છે એને સારોલીથી ડાયવર્ઝન આપ્યું છે. તો કડોદરાથી જેને સિટીમાં આવવું છે એ સારોલીથી સિટીની અંદર એન્ટર થશે અને સુરત સિટીમાંથી જેને બહાર જવું છે કડોદરા રોડ ઉપર એમણે કેનાલવાળો રોડ લેવા માટે વિનંતી છે. અને અમારી અને વાત પંચમહાલની કરવી છે. પંચમહાલમાં પણ ભ્રષ્ટાચાર મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. ગોધરાની નંદીસર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની ગંધ આવી અને પંચાયતના મહિલા સરપંચની ધરપકડ કરવામાં આવી છે. 50 લાખથી વધુ રકમની ઉચાપત કરી હતી. મહિલા સરપંચના પતિ વિજય માછીની પણ સંડોવણી છે. પોલીસે વિજય માછીની પણ ધરપકડ કરી છે. ધરપકડ કરીને 5 દિવસના રિમાન્ડ મેળવ્યા. કે વિકાસના કેટલાક કામો ન થયા હોવાનું પણ ખુલ્યું છે. એની સાથે સાથે આ ભ્રષ્ટાચારની વાત સામે આવી અને ત્યારબાદ આ મામલો પોલીસમાં પહોંચ્યો. સુરતમાં લુખ્ખાઓ બેફામ થયા છે અને એની સાથે સાથે એક ચોંકાવનારી વાત એ છે કે એમની હિંમત જુઓ લુખ્ખાઓની. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામે પણ એક ફેસબુક એકાઉન્ટ બનાવી દીધું અને ફેસબુક એકાઉન્ટ બનાવી દીધું. ન માત્ર હર્ષ સંઘવીના નામનું પરંતુ સુરત પોલીસ કમિશનરના નામે પણ એક ફેસબુક આઈડી બનાવી દીધી. શહેરના નામાંકિત લોકોના નામે ફેસબુક આઈડી બનાવી અને આઈડી બનાવીને લોકો પાસે રીતસરના રૂપિયા ઉઘરાવવામાં આવ્યા. ફેક આઈડીથી સાવચેત રહેવા માટે સંઘવીએ અપીલ કરવી પડી. ફેક આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરવા માટે સંઘવીએ ખુદ ગૃહ રાજ્યમંત્રી અપીલ કરવી પડી. વિચાર કરો કે રાજ્યમાં કયા હદે લુખ્ખા તત્વો બેફામ થયા છે. એમને એ વાતની પણ બીક નથી, ચાહે પોલીસ કમિશનર હોય કે ચાહે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી. અને સુરતમાં નકલીની પણ બોલબાલા ચાલે છે. એક વધુ નકલી મળી આવ્યું છે સામે સુરતમાં. એક નોટરી છે બિલકુલ નકલી. વકીલની ઓફિસ પણ ઝડપાઈ છે અને તેઓ વકીલ તો છે જ નહીં. સગીર અને એના પિતરાઈને એક આઈડિયા આવ્યો અને તેમણે બનાવી દીધી એક ઓફિસ જેમાં નોટરી કરવા લાગ્યા અને તલાટી પણ બની ગયા. ઓફિસ ખોલી નાખી, વકીલ અને તલાટીના સિક્કાઓ મારવા લાગ્યા. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટી ઇસ્યુ કર્યા છે. યુટ્યુબ પર જોયો તો આખો કાંડ અને યુટ્યુબ પર જોયા પછી એમણે આ ધંધો શરૂ કરી દીધો. હવે અમને આ ધંધામાં સારી વિફાવટ આવી ગઈ હતી. 11 મહિનામાં અસંખ્ય મેરેજ સર્ટી બહાર કાઢ્યા હતા અને આ યુટ્યુબ પરથી શીખીને આ ધંધો શરૂ કર્યો હતો. મહીસાગરમાં એક એવો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે કે જેને જોઈને તમારા પણ ભવાદર ચડી જશે. વીરપુરમાં એક પત્ની કરડવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ પત્ની વચ્ચે બવાલ થઈ અને ત્યારબાદ આ કિસ્સો એવો સામે આવ્યો કે સરકારી હોસ્પિટલમાં પતિને સારવાર આપવી પડી. ડોક્ટર દ્વારા ધનુર ન થાય એના માટે દવા અપાઈ. કેસ પેપર પર પત્ની કરડી ગયા હોવાનો ઉલ્લેખ કર્યો. પત્ની કરડવાની ઘટનાને લઈને અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે આ ઘટનામાં સત્ય શું છે એ તપાસવાનો વિષય છે. પરંતુ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ડોક્ટરે પણ પોતાના પ્રિસ્ક્રિપ્શનમાં પત્ની કરડી હોવાનો ઉલ્લેખ કર્યો છે અને આ આખો મામલો જિલ્લામાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. અને વાત ઉનાની કરવી છે. ઉનામાં પણ અનાજના ગોડાઉનમાં એક મેનેજરની બેદરકારી સામે આવી છે. અહીંયા નિગમના ગોડાઉનમાં જીવજંતુઓનો ઉપદ્રવ છે. ગીર ગઢડા રોડ પર આવેલું છે આ નિગમનું ગોડાઉન. અનાજ અને કઠોળના સડેલા જથ્થાનો નિકાલ નથી થતો અને એના કારણે અનાજના કારણે ગોડાઉનમાં જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે. બાળકોને પહોંચી રહ્યું છે આ સડેલું અનાજ. આ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે આવું જ અનાજ હવે અહીંયાથી સ્કૂલોમાં જાય છે જે બાળકોને પહોંચાડવામાં આવે છે.